રાજકોટ રેન્જ આઈજી તરીકે પદભાર સંભાળ્યાના થોડાક દિવસોમાં જ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે એક લોક દરબારનું આયોજન 1 અને 2 એપ્રિલના દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રજૂઆતો કરી હતી અને જે લોકો આ વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને જતા રહ્યા હતા તેવા લોકોની પણ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા ઘર વાપસી કરાવવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા એપ્રિલની 1 અને 2 તારીખે વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનનારને ન્યાય અપાવવા માટે લોક દરબાર કમ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસના લોક દરબાર અંતર્ગત આઈજી નિર્લિપ્ત રાયે અરજદારોને સાંભળ્યા હતા। આ લોક દરબારમાં કુલ 68 રજૂઆતો તેમને મળી હતી અને આ તમામ રજૂઆતોની ખરાઈ કરવા માટે સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી છે। 2 દિવસના લોક દરબારમાં 68 રજૂઆતોમાંથી 31 રજૂઆતો બાબતે સંબંધિત જિલ્લા પોલીસ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે। જો કે આ 68 રજૂઆતો પૈકી સીધી ફરિયાદ દાખલ થઈ શકે તેવી એક પણ રજૂઆત મળી નથી। આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પાસે 10 અરજદારો એવા આવ્યા હતા જેઓ વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ભાગી ગયા હતા। આ તમામ 10 અરજદારોને પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે મોકલવામાં આવ્યા છે। એટલું જ નહીં, અરજદારોએ જેના નામ આપ્યા હતા તે તમામને હવે રેન્જ કચેરીએ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના લોક દરબારમાં રાજકોટ રેન્જ હેઠળના 5 જિલ્લાઓમાંથી વ્યાજખોરોના ત્રાસ પૈકીની કુલ 68 રજૂઆતો પૈકી રાજકોટ જિલ્લામાંથી 17, મોરબી જિલ્લામાંથી 18, જામનગર જિલ્લામાંથી 23, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 6 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 4 રજૂઆતો મળી છે। સૌથી વધુ રજૂઆત જામનગર જિલ્લામાંથી સામે આવી છે। વાત કરીએ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની, તો ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સંબંધિત ગંભીર મામલા પર નજર રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી નિર્લિપ્ત રાયની બદલી રાજકોટ રેન્જ આઈજી તરીકે થોડાક સમય અગાઉ કરી છે। નિર્લિપ્ત રાય પાસે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ રૂરલ, દેવભૂમિ દ્વારકામાં કાનૂન વ્યવસ્થા મજબૂત કરવા અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવાનું લક્ષ્યાંક છે। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી નિર્લિપ્ત રાય 2010 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ ગુનેગારોમાં પોતાના ખોફ માટે જાણીતા છે। 28 ફેબ્રુઆરી 1983ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે વિજ્ઞાનના વિષયમાં માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।